હેલો, નમસ્તે, કેમ છો? હું છું હેતવી અને કંઈક અલગમાં આજે ખરેખર કંઈક અલગ લઈને આવી છું. મારી સ્વરચિત એક વાર્તા હું આજે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા ઈચ્છું છું. મને આશા છે કે તમે મને છેલ્લે સુધી સાંભળશો. મુખારવિંદ પર થાક અને પ્રસન્નતાના મિશ્રિત ભાવ ધરાવતા મનસુખભાઈ પોતાના અનુભવી હાથ વડે માટીને સ્પષ્ટ રૂપ દેતા દેતા શ્રી રામ ભગવાનનું ભજન ગાઈ રહ્યા હતા. 7 વર્ષનો કાનો બાજુમાંથી એક નાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. મનસુખભાઈની બાજુમાં બેઠે છે અને પૂછે છે, બાપુ, રાખ શું હોય? અને તમે મારી માટે રમકડા બનાવો છો? કાલે ઓલો બંટીએ બરાડા પાડીને બધાને કહેતો હતો કે એના બાપુ એની માટે રમકડું લાવ્યા. મનસુખભાઈ કહે છે, ના રે કાના, હું તો રામ ભગવાનની મૂર્તિ બનાવું છું અને એમાંથી જે પૈસા મળશે ને એના માટે તને રમકડું લઈ દઈશ હું ને. સારું બાપુ, પણ કાલે સવિતા માસીએ કહેતા હતા કે એના લાલાને આ વખતે ગામની વેશભૂષામાં શ્રી કૃષ્ણ બનાવવાના છે અને બા તો અંબેમાનો ગરબોય ગાતી હતી. તો બાપુ, ભગવાન હોય કેટલા? આ નાનકડા બાળકનો પ્રશ્ન ગુજરાતના એક નાનકડા ગામના પ્રખ્યાત શિલ્પીને મૂંઝવવા માંડ્યો. તેમણે કહ્યું, ભગવાન તો એક જ હોય કાના, આ તો લોકો વળી અલગ અલગ નામથી બોલાવે. કાનો પાછો નિર્દોષતાથી કહે છે, હા બાપુ, હવે સમજી ગયો. જેમ બા મને ક્યારેક અલગ અલગ નામથી બોલાવે એમ ને. પણ બાપુ, બાએ તો કીધું તું કે ભગવાને આપણને બનાવ્યા છે અને અત્યારે તો તમે ભગવાનને બનાવો છો. હવે મનસુખભાઈના હાથ અટકી ગયા. મનમાં થોડી અકળામણ પણ થવા માંડી, પરંતુ શ્રીરામના આ ભક્ત હંમેશા ધીરજ ધરતા અને કહે છે, હા કાના, તારી બા સાચું જ કહે છે. ભગવાને જ આપણને બનાવ્યા છે. આ તો હું ભગવાનની મૂર્તિ બનાવું છું. પછી સંત મહાત્માઓ એમાં પ્રાણ પૂરે અને લોકો ભક્તિભાવથી દર્શન કરે. કાનો વળી પૂછે છે, તો બાપુ, મૂર્તિમાં પ્રાણ પૂરે તો એમાં શું સાચા ભગવાન આવે? મનસુખભાઈને વધારે કંઈ સૂઝ્યું નહીં, એટલે એમણે માત્ર એટલું કહ્યું કે આ તો શ્રદ્ધાની વાત છે. કાનો કહે છે, તો બાપુ, તમે મને શ્રદ્ધા શીખવાડશો? હા બેટા, તું મોટો થાય એટલે તને બધું જ શીખવાડીશ. વળી મનસુખભાઈના સામે આવીને બેસીને ફરી પૂછે છે, બાપુ, તમે ભગવાનને જોયા છે? મનસુખભાઈ કહે છે, ના બેટા, મેં ભગવાનને નથી જોયા, પણ એ તો બધામાં જ હોય છે. તારામાં, મારામાં, પથ્થરમાં, ઝાડમાં, પાનમાં, બધામાં. પણ તો બાપુ, જોયા વગર ભગવાનની મૂર્તિ કેમ બનાવી શકાય? મનસુખભાઈ બોલ્યા, બેટા, એની કલ્પના કહેવાય. આપણે મનમાં ભગવાન વિશે જે વિચારીએ એને કલ્પના કહેવાય. વળી ખુશ થતો કાનો બોલે છે, અરે વાહ બાપુ, તો કલ્પના બહુ સારી કહેવાય કા? મનસુખભાઈ હામાં માથું હલાવે છે. અંદરથી રમાબેન સાદ પાડતા કહે છે, એ હવે તમારી લવ પૂરી થઈ હોય તો રોંડો કરવા ચાલો. ને મનસુખભાઈ હાથ પગ ધોઈને કાનાની બાજુમાં બેસે છે. કાનો એની બાને કહે છે, બા, મને ભગવાન આપને. રમાબેન અને મનસુખભાઈ એકબીજાની સામું જોઈ કાનાની સામું જોઈ રહે છે. કાના, આ વળી કઈ નવી રમત સૂજી તને? અરે બા, હું તો કહેતો હતો કે મને રોટલો દે. હમણાં બાપુએ કીધું ને કે ભગવાન તો બધામાં જ હોય, તો રોટલામાંય હોય ને ભગવાન. આ સાંભળીને રમાબેન અને મનસુખભાઈ આશ્ચર્યથી એકબીજા સામે બસ જોઈ રહે છે. કેટલું નિર્દોષ હોય છે એ બાળપણ, હે ને?
તમને પણ આવા સવાલો થયા જ હશે જ્યારે તમે નાના હતા. એ સવાલો શું હતા એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને 5 વર્ષ પહેલાં મારી લખેલી આ વાર્તા તમને કેવી લાગી એ પણ જણાવજો. સાથે વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી.